આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ગુણ આધારિત કેટલાક ચરિત્રો એને સ્વાધ્યાયમાં લઈ રહ્યા છીએ. આ ચરિત્રોની વિશેષ વાતો કરવાનું કારણ એ કે પર્યુષણા જસ્ટ પૂરા થયા છે અને કોઈ પણ સત્કાર્ય પૂરું થાય એ પછીથી આપણે ત્યાં એના અષ્ટાનિકા મહોત્સવની પરંપરા છે. સામાન્યતઃ અત્યારે આપણે લોકો આગળથી મહોત્સવ કરતા થયા, પરંતુ આપણી મૂળભૂત પરંપરા જે છે એ કાર્ય પૂર્ણ થયે એનો આનંદ જે છે એ સીધો ઓસરી ન જાય એ ભાવ માટે એને દ્રઢ થાય આત્મા પર એના સંસ્કારો, એટલા માટે એનું આસેવન ફરીથી કરવા માટે 8 દિવસના મહોત્સવની આપણે ત્યાં પરંપરા છે. એટલે એ દૃષ્ટિએ વિચાર કરીએ તો પર્યુષણા પર્વ પછીનો 28 મહોત્સવ એ એટલા માટે થવું જોઈએ કારણ કે પર્યુષણા પર્વ દરમિયાનમાં જે ગુણો એની આપણે ઈચ્છા વ્યક્ત કરી પ્રભુ પાસે કે મારા જીવનમાં આવા ગુણો આવે, તે ગુણોને લગતી કથાઓ લઈ અને આપણે તે ગુણો આપણા હૃદય પર અંકિત થાય એવી ભાવના ભાવવામાં, એને દ્રઢ કરવામાં આપણે પ્રયત્નશીલ બનીએ છીએ. આપણે ગઈકાલ સુધી એ કથા જોઈ કે શીલ ધર્મ કેટલો મહત્ત્વનો છે. સંયોગ અને વિયોગ એ બધાની અંદરમાં જો આપણે ધીરતા અને સ્થિરતા રાખીએ તો આપણા જીવનની અંદરમાં આર્ત ધ્યાન એ કઈ રીતે દૂર થઈ શકે. રાજા ચંદન અને મલયગીરીની એ કથા અને એના પછીથી હવે બીજો એક ગુણ કે જે ગુણ આપણા બધાના જીવનમાં ખરેખર બહુ આવશ્યક છે કેળવવાનો, એ ગુણને અનુરૂપ જે એક કથા છે એને આલંબનરૂપ એ કથા તરફ આગળ વધીએ. કથા છે હસ્તિનાપુર નગર, અશ્વસેન રાજા અને એમના પત્ની સહદેવી. આ બંનેઓને થયેલ પુત્રરત્ન કે જેના જન્મ પહેલાં સ્વપ્નો આવ્યા હતા માતાને, એવો આ પુત્રરત્ન અને જેનું નામ પડ્યું હતું સનતકુમાર. બાલ્યવયની અંદરમાં વિદ્યાભ્યાસ વગેરે પ્રાપ્ત કરી અને યુવા અવસ્થાની અંદરમાં એમણે પ્રવેશ કર્યો. રાજપુત્ર છે એટલે રૂપની અંદરમાં, લાવણ્યની અંદરમાં, સમૃદ્ધિની અંદરમાં એ ક્યાંક ને ક્યાંક આ જગતથી બહુ જ વિલક્ષણ થાય એવું વ્યક્તિત્વ, અને એમાં પાછું ચક્રવર્તીપણાનું પુણ્ય લઈને જન્મેલું વ્યક્તિત્વ. આપણે ત્યાં તીર્થંકર પરમાત્માનું રૂપ સૌથી સર્વશ્રેષ્ઠ આ જગતમાં, એ પછીથી ગણધર ભગવંતોનું રૂપ સૌથી શ્રેષ્ઠ આ જગતની અંદરમાં, એ પછીથી જો કોઈનું રૂપ શ્રેષ્ઠ હોય તો એ ચક્રવર્તીઓનું હોય. એને જોઈએ તો એમ લાગે કે કદાચ આપણે આખા જીવનની અંદરમાં આ જે રૂપ જોયું છે એવું રૂપ ક્યાંય જોવા નહીં મળે અને બસ જોતા જ રહીએ. અને રૂપનો અણસાર બાળપણથી આ સનતકુમારની અંદરમાં હતો. એનો એક મિત્ર હતો મહેન્દ્રસિંહ. બંને બાલ્યાવસ્થાની અંદરમાં ખૂબ રમતા. એમાં એકવાર મકરંદ નામના ઉદ્યાનની અંદરમાં એ બંને ગયા. એ બંને ત્યાં ગયા હતા ત્યારે એમના પિતાએ એ બંનેને એક ઘોડો જે છે એ આપ્યો હતો સાથે જવા આવવા માટે. થોડુંક ઘોડા ઉપર બંને ફર્યા અને પછીથી અચાનકથી એ જે ઘોડો હતો કે જેની ઉપર સનતકુમાર બેઠા હતા, એ ઘોડો એકદમ પવન વેગથી દોડવા લાગ્યો. મહેન્દ્રસિંહનો ઘોડો જે છે એ સામાન્ય સ્પીડમાં જ રહ્યો, પણ આ સનતકુમારનો જે ઘોડો છે એ એકદમ પવન વેગે દોડવા લાગ્યો અને દોડતો જ રહ્યો.
ચિક્કાર ગામો નગરો બધાને પાર કરતો એક જંગલની અંદરમાં આવ્યો. લગભગ આખી બપોર આખી સાંજ સુધી એ ઘોડો દોડ્યો. એ પછીથી એક જંગલના મધ્યમાં આવી અને ઘોડો ઊભો રહી ગયો. હવે સનતકુમાર એને દોડાવવા પ્રયત્ન કરે છે તો પણ એ દોડતો નથી. જંગલ છે, જંગલનો મધ્ય ભાગ છે, યુવા વય છે, હજી તો કિશોરાવસ્થા છે, ચોક્કસપણે ડરી જવો જોઈએ, પણ હજી એ ડરતો નથી. સિમ્પલી ઘોડો ઊભો રહી ગયો એટલે સનતકુમાર જે છે એ તરત જ એ ઘોડાની નીચે ઉતર્યા. જેવા એ ઘોડાની નીચે ઉતર્યા એ જ ક્ષણે તત્ક્ષણ એ ઘોડો એ ચક્કર ખાઈ અને પડી ગયો અને ત્યાં એનું મૃત્યુ થયું. હવે પોતાનો મિત્ર અલગ પડી ગયો છે. પોતે જેના આધારે અહીંયા સુધી આવ્યા, જ્યાં આવ્યા એ ખબર નથી કે ક્યાં આવ્યા છે. ચિક્કાર દૂર આવી ગયા છે પોતાના ઓરિજિનલ નગરથી અને જંગલનો મધ્ય ભાગ છે. પણ છતાં હિંમતભેર એમણે એ જંગલની બહાર નીકળવાનું શરૂ કર્યું. ઘોડો તો મરી ગયેલો, સાથી કોઈ છે નહીં. પુણ્યવંતા પ્રાણી છે. પુણ્યવંતા પ્રાણીઓને મુશ્કેલીઓ આવે નહીં એવું ન હોય, પણ એ મુશ્કેલીઓ આવે એવા જ સમયે કે જ્યારે મુશ્કેલીઓનો ઉકેલ પણ આવવાનો હોય. આપણી એક છે ને સામાન્ય માન્યતા હોય છે કે પુણ્યશાળી હોય એટલે કોઈ દિવસ કોઈ જ તકલીફ ન હોય, અને પાપી હોય જેનો પાપનો ઉદય હોય એને બહુ તકલીફ આવે. પણ એવું નથી. પુણ્યશાળી પૂર્ણ પર્યાયથી ક્યારેય પુણ્યશાળી નથી હોતા. એટલે કોઈક પર્યાયમાં એને કેટલીક મુશ્કેલીઓ હોય જ એ પર્યાયને લગતી, પરંતુ પુણ્યની માત્રા અધિક હોવાના કારણે એને મુશ્કેલી પણ એવા સમયે ઉદયમાં આવે કે જ્યારે તરત જ એ મુશ્કેલીનો ઉપાય આપનારા વ્યક્તિઓ જે છે એને અનુકૂળ મળી જાય અથવા હાજર મળી જાય. જ્યારે પાપનો ઉદય હોય સારા એવા મોટા, ત્યારે પરિસ્થિતિ આવી થાય કે આપણે જ્યારે સાવ એના ઉપચારોથી દૂર થઈ ગયા હોઈએ ત્યારે જ એ પ્રકારનો ઉદય આવે. સનતકુમારને આમ જોવા જઈએ તો આ પાપનો ઉદય કહેવાય કે જંગલની મધ્યમાં આવીને આવી રીતે પોતાના સ્વજનોથી વિખૂટા પડી ગયા. પણ જેવા જંગલની બહાર નીકળ્યા એટલે તરત એક 8 વિદ્યાધર કન્યાઓ એ કંઈક ત્યાં આવી હશે એ જ જંગલમાં ક્રીડા કરવા માટે, અને એમની નજર આ સનતકુમાર ઉપર પડે છે અને એમની પર મોહાઈ જાય છે અને એમને સતત પોતાની સાથે રાખવા માટે એ લોકોને ત્યાં પોતાના નગરીઓ વગેરેમાં લઈ જાય છે. વિદ્યાધર કન્યાઓ હતી ત્યાં એમના નગરમાં જાય છે. સુનંદા, વંધ્યાવલી, ચંદ્રયશા આદિ જે 8 વિદ્યાધર કન્યાઓ છે એના નગરમાં લઈ જાય છે. એમના પિતા વગેરેને જુએ છે, રૂપ જુએ છે. એમને પણ લાગે છે કે બહુ વિશેષ છે અને એના લગ્ન આ 8 કુંવરીઓ સાથે કરાવે છે. જે ઉદય કર્મનો હતો, પાપ કર્મનો, એ જ ઉદય પુણ્યકર્મના ઉદયમાં ટ્રાન્સફર થઈ ગયો. 1 વર્ષ સુધી આવી રીતે અનેક વિદ્યાધરોના રાજ્યો પોતે પ્રાપ્ત કરે છે. હવે આ બાજુ મહેત્રીસિંહ જે છે એને શોધતો જ ફરે છે. એને એવું લાગે છે કે હું આને લીધા વગર પાછો જઈશ તો નગરમાં ઓલરેડી એના માતા પિતાની સ્થિતિ તો નબળી છે જ. હું કયા મોઢે જવાબ આપીશ કે એ વયો ગયો અને હું પાછો આવી ગયો. ગાઢ મિત્ર છે એટલે ગોતવા નીકળે છે. એમ ગોતતા ગોતતા 1 વર્ષ પછીથી એને એક ઉપવનની અંદરમાં એને સનતકુમાર દેખાય છે, પણ જુએ છે તો આ સનતકુમાર તો વિદ્યાધર કન્યાઓ સાથે મોજ માણી રહ્યો છે. એટલે તરત જ એ એની પાસે જાય છે. સનતકુમાર કહે છે કે આવ, હું તને મારા રાજ્યોમાં લઈ જાઉં, નગરમાં લઈ જાઉં. પણ ત્યારે ના પાડે છે કે મિત્ર, તારા વીરની અંદરમાં તારા માતા પિતા છે ને એ તડપી રહ્યા છે, બહુ જ રુદન કરી રહ્યા છે. તારું કર્તવ્ય છે કે તારે ગમે તે ભોગે અત્યારે એમને એ દિશાની અંદરમાં સાચવી લેવા જોઈએ. તરત જ સનતકુમારને લઈને હસ્તિનાપુર આવે છે. ત્યાં આવી અને માતા પિતાનું સાથેનું એનું મિલન થાય છે. પિતા આ એક પ્રસંગને આલંબન લઈ અને
દીક્ષાના માર્ગે અંગીકાર કરવા માટે આગળ વધે છે, સનતકુમારને રાજ્ય સોંપે છે. આ એવી આર્ય પરંપરા હતી ને કે જ્યાં પ્રસંગોએ જીવ પોતે ચિંતન મનનના કારણે વૈરાગ્ય પામતા હતા. અને આજે આપણે અત્યારે એવી વિચિત્ર પરંપરામાં ધર્મ કરીએ છીએ કે આપણા કોઈના હૃદયની અંદરમાં ધર્મના પ્રસંગોમાં પણ વૈરાગ્ય પ્રગટ થતું નથી. વાત મૂળભૂત એ નથી કે આપણાથી સુખો નથી છૂટતા, કારણ કે આપણા સુખો તો આ પૂર્વપુરુષોની સામે તો કદાચ ક્ષુલ્લક પણ ન કહી શકાય એવા છે. મૂળ ચિંતન મનનની ધારા જે આપણી તૂટી ગઈ. દરેક પ્રસંગ એ આપણને ચિંતન મનન તરફ લઈ જવો જોઈએ, તો જ વૈરાગ્ય થાય. આપણે બાહ્ય પુરુષાર્થ ધર્મની અંદરમાં અત્યારે જેટલો કરીએ છીએ એ ખૂબ અનુમોદનીય છે, પણ માનસિક પુરુષાર્થ વગરનો આ બાહ્ય પુરુષાર્થ એ આપણને દિશા આપતો નથી, અને દિશા ન મળવાના કારણે આપણી દશા બદલાતી નથી. બસ એ વસવસો આપણા મનમાં નથી રહ્યો, એ બહુ જ મોટી ખોટ આપણને થઈ રહી છે. કોઈ પણ નાનકડો પણ ધર્મ કર્યા પછીથી જીવ ચિંતન મનનની ધારામાં જાય તો એ ધર્મના ફળ સ્વરૂપે એને ક્યાંક ને ક્યાંક વૈરાગ્ય નાનો અમથો પણ એ ક્ષેત્રને લગતો પણ પ્રગટે અને પ્રગટવો જ જોઈએ. આ પુત્રના વીરાના કારણે પિતાએ દીક્ષા લીધી, સનતકુમારને રાજ્ય આપ્યું, એનો રાજ્ય અભિષેક થયો. આ બાજુ સનતકુમાર એને રાજ્ય મળ્યા પછીથી 14 રત્નો એણે પ્રાપ્ત કરવાના હતા. ચક્રવર્તીનો જીવ છે એટલે એણે વિશ્વ વિજય કરવાની એની ઈચ્છા જાગી. 6 ખંડના વિજેતા બન્યા અને ચક્રરત્નનું અનુસરણ કરતાં કરતાં દરેક 6 ખંડો પર વિજય પ્રાપ્ત કરી અને 9 નિધિ આદિ પણ પ્રાપ્ત કર્યા. એને વર્ષો વીત્યા, ચક્રવર્તીપણાનો અભિષેક થયો અને ચક્રવર્તીપણાનો અભિષેક એનો ઉત્સવ નગરની અંદરમાં 12 વર્ષ સુધી ચાલે. બધે જ એ 12 વર્ષ સુધી આનંદનો માહોલ અને આનંદ જ હોય. બધું જ ચક્રવર્તી તરફથી બધાએ માણવાનું હોય. 12 વર્ષનો ઉત્સવ. આપણે ત્યાં 12 કલાક કોઈ વસ્તુના ઉત્સવ આપણે નથી ટકાવી શકતા, પણ ચક્રવર્તી છે. હવે એકવાર એવું થયું કે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠા હતા અને ત્યાં એવામાં કોઈ ઈશાનવાસી સંગમદેવ એ ત્યાં આવીને પહોંચ્યા. આ આપણે જે સંગમની વાત કરીએ છીએ એ નથી, બીજા સંગમની વાત છે. એ સંગમદેવ આવીને પહોંચ્યા. ઇન્દ્રની સાથે એનું કાર્ય પૂર્ણ થયું એટલે એ નીકળ્યા, પણ બીજા બધા દેવો ભેગા થયા અને બધા ઇન્દ્રને પૂછ્યું કે આ દેવની કાંતિ, એનું તેજ આટલું બધું વિશિષ્ટ કેમ છે? આ તો ક્યાંય ન જોયું હોય એવું તેજ છે. અને પહેલાં સૌધર્મેન્દ્ર કહે છે કે એણે પૂર્વભવની અંદરમાં વર્ધમાન તપ કર્યો હતો. એ વર્ધમાન તપના કારણે અત્યારે એની પ્રભા જે છે, એનું તેજ જે છે એ અતિ 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 વિશિષ્ટ છે. એટલે બધા દેવો પૂછે છે કે આમના જેવા તેજવાળું હજી કોઈ પુરુષ છે? અને ત્યારે સૌધર્મેન્દ્ર જવાબ આપે છે કે સનતકુમાર નામનો જે એક ચક્રવર્તી અત્યારે ભરતખંડની અંદરમાં છે, એના જેવી કાંતિ કોઈ દેવ, કોઈ મનુષ્ય, કોઈની નથી. એવું વિલક્ષણ એનું રૂપ છે. ઇન્દ્રનું આ વચન સાંભળે છે અને વિજય અને વૈજયંત નામના 2 દેવો, એ બેઉને એમ થાય છે કે આપણે દેવલોકના દેવો એની સામે આ ઔદારિક શરીરવાળા મનુષ્યોની અનુમોદના કરાય, વખાણ કરાય. આ સૌધર્મેન્દ્રને ખરેખર આ બધી બુદ્ધિ કેમ સૂઝે છે? પણ સૌધર્મેન્દ્રને બતાવી દઈએ કે એણે જે કર્યું છે એ ખોટું કાર્ય છે. રૂપ અને કાંતિ, લાવણ્ય, સમૃદ્ધિ, આ બધાની અંદરમાં દેવોની સામે આ મનુષ્યની કોઈ તુલના જ ન થઈ શકે. આવું સાબિત કરવા માટે એ બંને દેવોએ બ્રાહ્મણનું રૂપ કર્યું અને સનતકુમાર જ્યાં બિરાજમાન હતા તે નગરીની અંદરમાં એ લોકો આવ્યા. સવારનો ભાગ હતો. સનતકુમાર જાગ્યા પછીથી હજી સ્નાનાગારમાં જવાની તૈયારી કરતા હતા અને એ જ સમયે આ બંનેઓને બ્રાહ્મણના રૂપમાં જોયા. એકદમ ટગર ટગર જોઈ રહ્યા છે. રૂપ જોઈને ખરેખર પ્રભાવિત થયા છે. સનતકુમારને ખબર નથી કે આ દેવો છે, પણ એને એટલો ખ્યાલ આવ્યો કે આ મને જોઈને અતિશય પ્રભાવિત થયા છે અને એ રૂપનું અભિમાન થયું. અને તરત જ એણે બ્રાહ્મણ
બે જે હતા એ બંને ભૂદેવોને કહ્યું કે અરે તમે અત્યારના મારા રૂપની શું પ્રશંસા કરો છો? શું એનાથી તમે અંજાઈ જાઓ છો? મારું ખરું રૂપ જોવું છે તો ઊભા રહો, રાજ્યસભામાં આવો છો. અને એમ કહીને પોતે સ્નાનાગારમાં જાય છે અને ત્યાંથી રાજ્યસભામાં જવા માટે નીકળે છે. રોજનો વૈભવ અને એમાં ચક્રવર્તીનો વૈભવ હોય એટલે શું કહેવાનું હોય. જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ, સર્વશ્રેષ્ઠ રત્નો એ ચક્રવર્તીને ત્યાં આળોટતા હોય અને આવા શ્રેષ્ઠ વૈભવથી યુક્ત થઈ અને એ રાજ્યસભામાં જાય છે. અને જેવા ત્યાં જાય છે અને સનતકુમાર એ બંને બ્રાહ્મણોની સામે જુએ છે અને આ બંનેનું રૂપ જોઈ છે અને તરત જ બંને બ્રાહ્મણો એ માથું હલાવી અને જાણે હતાશ થઈ ગયા હોય એવી રીતે ઊભા રહી જાય છે. આમ માથું હલાવવાનું કારણ એ હતું કે ઇન્દ્રએ જે કહ્યું હતું અને જેની સાબિતી મેળવવા માટે પોતે આવ્યા હતા અને જે ગર્વિષ્ઠપણાથી કહ્યું હતું કે તમે રાજ્યસભામાં આવીને મારું રૂપ જોજો, એ જે અપેક્ષાથી આવ્યા હતા અને એની સામે એને જે દેખાયું છે દેવને, એ તો બહુ ભોઠા પાડે એવું હતું. એટલે બંને માથું હલાવી અને દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે સનતકુમાર કહે છે કે આ તમે કેમ માથું હલાવ્યું છે આવી રીતે? અને એ બંને બ્રાહ્મણ દેવો જે છે, દેવોના રૂપમાં, દેવો બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા હતા, એમણે એને કહ્યું કે અમે તારા આ રૂપને નથી જોતા, અમે અત્યારે અમારા દિવ્ય જ્ઞાનથી તારી અંદરના રૂપને જોઈએ છે કે જે કુરૂપ થઈ ગયું છે. સનતકુમાર માનવા તૈયાર નથી કે આવું કેવી રીતે શક્ય બને. અને ત્યારે એને એમ કહે છે કે એક કામ કર, આ તારું થૂક છે ને એને થૂકદાનીમાં નાખ અને તને જો એ થૂકદાનીમાં રહેલા થૂકની અંદરમાં તને જીવો દેખાશે. તારું શરીર રોગથી વ્યાપ્ત થઈ ગયું છે. સનતકુમાર માનવા તૈયાર નથી અને આ બ્રાહ્મણોને જીવો થૂકે છે એટલે તરત જ એ પોતાના નાક દબાવી દે છે અને તરત કહે છે કે તારા શરીરમાંથી વાસ આવી રહી છે. સનતકુમારે પોતાના દેહ પર હાથ ફેરવ્યો, હાથ સૂંઘ્યો તો ખ્યાલ આવી ગયો, ઓહો, મારો તો દેહ રોગથી ગ્રસ્ત થઈ ગયો છે, શરીરમાંથી દુર્ગંધ નીકળી છે અને મારા થૂકની અંદરમાં પણ જીવો નીકળી રહ્યા છે. તરત જ પેલા દેવો જે છે બ્રાહ્મણો એ પોતાનું વાસ્તવિક રૂપ બતાવે છે અને કહે છે કે ઇન્દ્ર દ્વારા આપની પ્રશંસા થઈ હતી એટલે અમે અહીંયા આવ્યા હતા, પરંતુ સ્નાનાગારમાં જે તમારું રૂપ હતું એ અત્યારે નથી. સનતકુમાર પૂછે છે કે આવું શા માટે થયું? અને દેવો પોતાના જ્ઞાન દ્વારા એમને કહે છે કે તમારો અહંકારે તાત્કાલિક તમારા આ ભયંકર કર્મને ઉદયમાં મૂક્યું છે અને તમારું શરીર રોગગ્રસ્ત થયું છે. અહંકારનો નિયમ છે, તમે જે વસ્તુનો અહંકાર કરો એ વસ્તુ એ વિકૃત થાય. રૂપનો કરીએ તો રૂપ વિકૃત થયું, ધનનો કરીએ તો ધન વિકૃત થાય, બુદ્ધિનો કરીએ તો બુદ્ધિ વિકૃત થાય, વિદ્વત્તાનો કરીએ તો વિદ્વત્તા વિકૃત થાય, તપનો કરીએ તો તપ વિકૃત થાય, ધર્મનો કરીએ તો ધર્મ વિકૃત થાય. અહંકાર ક્યારે કોઈ ભેદ નથી રાખતું કે ચાલો ભાઈ સારી વસ્તુ છે તો વિકૃત ન કરીએ. અહંકારનું કાર્ય જ આ છે કે તમે એ જે વસ્તુમાં ભળે એ વસ્તુને વિકૃત કરે. નિર્ણય આપણો છે કે આપણે જે વસ્તુને માણીએ છીએ એને અખંડિતપણે પવિત્ર રાખવી છે કે પછી એને વિકૃત કરવું છે. અને એટલે જ બહારના બધા જ બાહ્ય પુરુષાર્થની સાથે જો આ માનસિક પુરુષાર્થ અંદરમાં ઘૂંટાયેલો હોય, ગુણોનો, નિરભિમાનપણાનો, ક્યાંય પણ પ્રકારે ગર્વ ન કરવાનો, લઘુતા કેળવવાનો, આ બધા ગુણો જો કેળવ્યા હોય તો પછી આવી પરિસ્થિતિઓ આવવાની શક્યતા નથી રહેતી. સનતકુમાર આ જ આલંબનને પકડે છે, પોતાના પિતાનો માર્ગ પોતે જોયો છે અને તાત્કાલિક એને ભાવ થાય છે કે જો આ શરીર આટલું બધું નશ્વર હોય તો હવે આ શરીરને શું સાચવવું. દીક્ષા લે છે અને દીક્ષા લે છે, તપ વગેરે શરૂ કરે છે ને ત્યારે 7 પ્રકારની મહાવ્યાધિઓ એના શરીરમાં આવી જાય છે. સોજો, શ્વાસ, અરુચિ, ઉદરવેદના, નેત્રપીડા, આ બધા જ
રોગો એકસાથે જાણે તૂટી પડ્યા હોય એવી રીતે એમના શરીરને ઘેરી લે છે. જેટલું રૂપ એનું સુંદર હતું એટલું જ એનું શરીર અસ્વસ્થ અને કુરૂપ થવા લાગ્યું, દુર્ગંધિત થવા લાગ્યું. પણ આ મુનિએ જરા પણ એની ચિંતા ન કરી. એમની વ્યાધિની ચિકિત્સા માટે દેવો આવ્યા હતા, પણ એમણે એને સમય ન આપ્યો, એમણે અનુમતિ ન આપી. સમતાભાવથી આ બધી જ વ્યાધિઓને 700 વર્ષ સુધી એમણે સહન કરી. છઠના પારણે છઠ કર્યા, અનેક લબ્ધિ પ્રગટ થઈ હતી. ફરીથી એ બંને દેવો આવ્યા અને દેવોએ આવીને કહ્યું કે જો તમે આજ્ઞા આપો તો હું તમારા રોગનો પ્રતિકાર કરી અને એને સારો કરું. અને ત્યારે સનતકુમાર રાજર્ષિ કહે છે કે મેં તો દેહના રોગને નહીં, ભાવના રોગને, ભવના રોગને, આ બધા રોગોને દૂર કરવા તો મેં નિશ્ચય કર્યો છે. બાકી જો આ રોગો દૂર કરવા હોય તો કંઈ બહુ મોટી વસ્તુ નથી એમ કહી અને પોતાનો થૂક ખાલી પોતે ચાટી અને એ આંગળીના અગ્રભાગમાં લગાડી અને શરીર ઉપર ઘસ્યું તો એનો આખો દેહ સુવર્ણમય થયો. એ ભાગ આખો સુવર્ણમય થઈ ગયો. દેવોને આશ્ચર્ય થાય છે કે આવી લબ્ધિ હોવા છતાં પણ આ દેવ એ લબ્ધિનો ઉપયોગ નથી કરતા અને એને ખરેખર ધન્યવાદ આપે છે. ધન્યવાદ આપી અને આવી રીતે 50,000 વર્ષની કુમારાવસ્થા, માંડલિકપણાના 50,000 વર્ષ, દિગ્વિજયના 10,000 વર્ષ, ચક્રવર્તી કે રૂપમાં 90,000 વર્ષ જીવ્યા પછીથી કુલ મળીને 1,00,000 વર્ષ એમ દીક્ષાપણાના, એવી રીતે 3,00,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને સનત ચક્રવર્તી ત્રીજા દેવલોકની અંદરમાં ગયા. આ ચરિત્ર આપણને આપણી દરેક આરાધના અથવા દરેક ક્રિયાને નિરભિમાનપણામાં રાખવા માટેની એક પ્રેરણા આપે છે. ગર્વ કરનાર ચક્રવર્તી પણ જો રોગિષ્ટ થયા તો આપણે તો કઈ વિસાતમાં છીએ. આપણા તપનો, આપણા ધર્મનો, એક પણ વસ્તુનો આપણામાં ગર્વ ન પ્રગટે, આવી સતત માનસિક પુરુષાર્થની ધારા આપણા જીવનમાં બનીને રહે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.